સૌથી પહેલા તો આ ડાયલોગ સાંભળો. में आपको क्या लग रहा है हम फॉरेन कपड़ा पहन के बिना पेमेंट के मजदूरी करेंगे सही बात, तुम मम्मी थोड़ी हो जो बिना पेमेंट मजदूरी करोगे. આ ડાયલોગ એક વેબ સિરીઝનું છે જેનું ટાઇટલ છે ગુલ્લક. ગુલ્લકની 5મી સિઝનમાં આ ડાયલોગ છે, પણ આપણી વાત ગુલ્લક નથી, આપણી વાત મમ્મી છે. અને હવેથી એક પણ મમ્મીએ એ નહીં કહેવું પડે કે હું મમ્મી છું એટલે ફ્રીમાં કામ કરતી હોઉં અને એ સ્વીકારી લેવાનું હોય. સુપ્રીમ કોર્ટે એક કેસમાં આદેશ આપ્યો કે મમ્મી, વાઈફ, ઘરની ફિમેલ મેમ્બર જે બહારનું કોઈ જ કામ નથી કરતા પણ સવારે આંખ ખુલેથી લઈને આંખ બંધ થાય ત્યાં સુધી માત્ર ઘરનું કામ કરે છે, એને બેકાર નહીં ગણી શકાય, એને બેરોજગાર નહીં કહી શકાય, એને દર મહિને 30,000 રૂપિયા સુધીની આવક કરતી વ્યક્તિ ગણવામાં આવશે. અને આપણે આપણી વાઈફને, આપણી મમ્મીને કઈ હદ પર એવું ધારીને બેસીએ છીએ કે એ તો પછાત છે, એ પાછળ રહી ગઈ. ના, એ પાછળ નથી રહી ગઈ, એ તમારા માટે પાછળ રહેવાનું સ્વીકારી ચૂકી છે. એ તમારા માટે પાછળ રહી જવાની માનસિકતાને આવકારી ચૂકી છે. ઘરમાં રહીને તમામ પ્રકારના કામ કરતી, બાળકો મોટા કરતી, પતિનું ધ્યાન રાખતી, પિતાનું ધ્યાન રાખતી, બાપનું ધ્યાન રાખતી, દીકરાઓનું ધ્યાન રાખતી વ્યક્તિ હકીકતમાં 30,000 રૂપિયાની આવક મેળવી રહી છે એવું સ્વીકારવું પડશે. અને એ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. તો હવેથી જ્યારે પણ તમે તમારા ઘરના માને, બેનને, વાઈફને જોતા હો અને જો એ માત્ર ઘરના કામ કરતા હોય તો ગણી લેજો, લખી લેજો, યાદ રાખજો, એ દર મહિને તમારા પર 30,000 રૂપિયા ઉડાડી રહી છે કોઈ પણ જાતના સ્વાર્થ વિના. હું રશ્મિન શાહ, સાઇનિંગ ઓફ.